નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારીની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો। ખેડા જિલ્લાના શેખપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને સ્કૂલ 6 મહિના પહેલાં તોડી પાડવામાં આવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 6 મહિનામાં કોઈપણ જાતની શેખપુરા શાળાનું મકાન તોડી પાડતા તેને કોઈપણ વિકલ્પ આપેલ ન હતો અને કોઈપણ જગ્યા કે રૂમ આપેલ ન હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ જોવાનું હોય છે કે મારી સ્કૂલો કઈ કઈ છે અને કેવી હાલતમાં છે, અમારા તરફથી શું સુવિધા આપી શકાય છે। પણ આ જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના રૂમમાંથી બહાર ન નીકળતા જિલ્લામાં સ્કૂલોની હાલત શું છે તે ખબર નથી। સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ કર્યો છે તે પણ એક વિચારવા જેવું છે। આજ રોજ સ્કૂલ ચાલુ થઈ ગઈ છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીના સ્ટાફ અધિકારી શેખપુરા હાઈસ્કૂલની જગ્યાએ દોડી આવ્યા અને વિદ્યાર્થીઓને ખુલ્લામાં છોકરાઓને ભણવાનો વારો આવ્યો તે જોવામાં આવ્યા હતા। આને કહેવાય ગુજરાતનો વિકાસ। આવું જિલ્લાના શિક્ષણ અધિકારી સરકારી સ્કૂલોને તોડી પાડીને પ્રાઇવેટ સ્કૂલોને આડકતરી રીતે મદદ કરતા દેખાય છે, કારણ કે વાલીઓ પોતાના છોકરાને સરકારી સ્કૂલમાંથી હટાવી પ્રાઇવેટમાં મૂકી દે તેવું લોકોનું કહેવું છે। હવે આ શેખપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં છે કે શું તે જિલ્લા શિક્ષણ અધિકારી હવે શું કરે છે તે જોવાનું રહેશે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। શેખુપુરામાં આજે આપણે મુલાકાત કરી છે, કેવા પ્રકારની કામગીરી કરી છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે? શેખુપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની, અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે। વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે એમાં। અત્યારે સાહેબ કઈ રીતની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા માટે કરવામાં આવી છે, કઈ રીતે શાળા ચલાવવામાં? ગામ લોકોએ SMC અને સરપંચ દ્વારા બેઠકની વ્યવસ્થા કરી આપી છે। 5 અને 2 7 એક રૂમ છે, 2 પાળીમાં સ્કૂલ કરી દઈશું। સવારે 6 થી 8, બપોરે 1 થી 5 એ રીતે બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે।